અમદાવાદના લોક લાડીલા એવા સીપી અનુપમસિંહ ગહેલોતે કરી છે એક્સક્લુઝિવ અમારી સાથે વાતચીત। તો પ્રદેશ ગુજરાતી પર હાલ અત્યારે સીપીએ અમને એક મહત્વની સમાચાર જે છે તે આપ્યા છે। આ સમાચાર એવા છે કે રથયાત્રાને લઈને અમદાવાદ શહેરની અંદર કેવો ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તેના પર તે જવાબ આપી રહ્યા છે। ખાસ એક્સક્લુઝિવ તેને અમારી સાથે વાતચીત કરી છે, આવો તેમને સાંભળીએ। જે રીતના આજે જે રથયાત્રા નીકળી છે, કેટલા એસઓજીની ટીમ છે, કેટલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, પોલીસ પણ કાર્યરત છે। જે રીતના વાત કરીએ સીપી સાહેબ, કેટલી ટીમ આપણે હાજર છે આજે રથયાત્રા નીકળી છે તેના વિષય ઉપર તમારું શું કહેવું છે? भगवान जगन्नाथ जी ने 149वीं रथ यात्रा धूमधाम से निकली रही है અને ભક્તોનો ખૂબ સારા ઉત્સાહ બી છે। ગજરાજોથી સ્ટાર્ટ થઈને જો એ પૂરા ટ્રકો, અખાડા, ભજન મંડળી અને પછી છેલ્લા જો ભગવાન શ્રી જગન્નાથજીના, સુભદ્રા માતા અને બલરામજીના અલગ અલગ જો રથ જો નીકળી રહ્યા છે, ત્યારે જો એ હજારો લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ છે। સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે થાય એના માટે અમારી તરફથી જો વ્યવસ્થા, ટેકનિકલ વ્યવસ્થાઓ તો છે જ, કે જ્યાં લગભગ જો 3000થી વધુ કેમેરાઓ લાગેલા છે। જો એ એસઓજીના અને ક્રાઇમ બ્રાન્ચ, ઇકોનોમિક ક્રાઇમ બ્રાન્ચ અને બીજા જો એ સમગ્ર જો જેટલા બી અમારા ઝોન્સ આવે છે એના એડિશનલ સીપી છે, આ બધાની ટીમો લાગી છે। જો એ રેપિડ એક્શન ફોર્સના 5 કંપનીઓ છે, બીએસએફના 4 કંપનીઓ છે, એસઆરપીને 15 જેટલી કંપનીઓ, આ સમગ્ર રૂટ પર બંદોબસ્તમાં અમારા લગભગ 30,000થી વધુ અધિકારીઓ અને જવાનો બંદોબસ્તમાં તૈનાત છે। જો અને સારી રીતે જો એ પૂરી વ્યવસ્થા જાળવી રહ્યા છે। લોકોથી અમે અપીલ કરીએ છીએ કે આપ જો દર્શન કરવા માટે કોઈ પડાપડી નહીં કરો, બધાને દર્શન મળવાના છે। જો એ ભગવાનના આશીર્વાદ લો, વડીલોનું ધ્યાન રાખો, નાના બાળકોનું ધ્યાન રાખો અને પોલીસ તંત્રને આપ મદદ કરો, એવી બધાથી અમે રિક્વેસ્ટ પણ કરીએ છીએ। અને અમારી સમગ્ર જેટલી વ્યવસ્થાઓ પોલીસે ગોઠવી છે આમાં આપ સહભાગી બનો, એવી બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ। સાહેબ, આપણે જે નાના બાળકો હોય છે તેમને શું કહેવા માગશો, તેમના માતા પિતાને શું કહેવા માગશો? બાળક જે ખોઈ જતું તેના માટે એક ચિઠ્ઠી આપણે ક્રાઇમ બ્રાન્ચ જે ડીસીપી સાહેબ છે તેમને પણ અપીલ કરી છે કે તેમની ખીચામાં કોઈ નંબર કે એવું મૂકી રાખો, જેથી કરીને પોલીસ તેમના માતા પિતાનો સંપર્ક કરી શકે। આજે જગન્નાથનું જે મંદિર જે છે, જ્યારે યાત્રા નીકળશે, હજારો ભક્તો, લાખો ભક્તો જે તેમાં જોડાશે, તમારું શું કહેવું છે તે વિશે? જલ્દી શું થાય છે, એટલા મોટી લાખોની સંખ્યામાં ભીડ હોય, નાના બાળકો બી આવતા હોય એમાં દર્શન કરવા માટે, તો ક્યારેક ધક્કા મૂકી યા એવા ભીડ હોય જોઈએ કે લોકો છૂટી જતા હોય નાના બાળકો, તો અમારી તરફથી એક રિક્વેસ્ટ છે કે એના જેબમાં એક છોટી સી જો એક કાપડી રાખો, જેમાં એના નામ હોય, મોબાઈલ નંબર, તમારા એડ્રેસ હોય, તમારા જો એક બે તમારા એના પપ્પા મમ્મીને કોઈ ભાઈ બહેન હોય એના નંબરો નાખો, જેથી જો અંદર એમાં કિસ્સામાં હોય અને ખોવાય તો તાત્કાલિક અમે તમારે ત્યાં પહોંચાડી દઈએ। ને જનરલી શું થાય છે, પછી અમે એનાઉન્સમેન્ટ, અમારા હેલ્થ સેન્ટરો ખૂબ જ અમે લોકો બનાવીએ છીએ, ચારો બાજુ જ અમારી સ્પીકર્સ, માઇક વગેરે બધે મૂક્યા છે। જો અને જો ખોયા પાયાના બી અમારા છે, કોઈ ખોવે છે, કોઈ મળા છે, એના માટે જાહેરાત કરતા રહી। પરંતુ આ કાપલીઓ છે તાત્કાલિક અમે તમારા સીધા તમે કોન્ટેક્ટ કરીને ઘરે તક એના પોલીસ મૂકી આવશે। તો છતાં જો આ તો એક છેલ્લા અમારા છે, લેકિન આપ એના હાથ પકડે રહો, બાળકોને એટલા ધ્યાન રાખો। અને ખાસ કરીને દર્શન, રથ, અમારે જો મંદિર પ્રશાસન સાથે જો ચર્ચાઓ થઈ છે કે રથ બરાબર રોકાશે, આમાં ઉતાવળ નથી, દર્શન આપ નિરાતે કરજો, લેકિન ધક્કા મુક્કી કરો અને કોઈ આપણે વડીલો અને બહેનોને તકલીફ ના પડે એવું પણ ધ્યાન રાખજો। અને બાળકોને શક બને એટલા આપ એના છોડો નહીં, એના હાથ પકડીને રાખો જોઈએ। સાહેબ, મારો છેલ્લો પ્રશ્ન છે કે જે અત્યારે લાખોની સંખ્યામાં અત્યારે જગન્નાથ મંદિરમાં લોકો જે છે તે દર્શન કરવા ઉમટી પડ્યા છે। અત્યારે ડીસીપીના બધા જ કર્મચારીઓ, જે પોલીસ કર્મચારીઓ હોય તે ઉપસ્થિત છે, લોકોને સમજાવી રહ્યા છે, શાંતિથી તમને લોકોને પણ દર્શન મળી જશે। તે વિષય ઉપર એક છેલ્લી અપીલ, મારો જે છેલ્લો પ્રશ્ન છે એનો જણાવજો। જે રીતે મેં બોલા કે મંદિર પ્રશાસન સાથે જો અમારા લોકોના સંકલન થયા છે કે રથ જો એ આરામથી ચાલશે, બધા લોકો દર્શન કરી શકશે, બધા લોકોના માન્યતા હોય છે, ભગવાન જ્યારે વર્ષમાં એક વખત નીકળે તો એની જો એ અમિત દૃષ્ટિ બધા લોકો ઉપર પડે જોઈએ, એવા બધા ભક્તોને બી ઈચ્છા હોય છે। ભગવાન તો આપે છે બધા ઉપર જો એ આશીર્વાદ આપે છે, લેકિન જરૂરત છે કે અમે સંયમ રાખીએ, અમે વ્યવસ્થિત રોકાઈને આપણે નંબર પ્રમાણે દર્શન કરીએ, ના કે ધક્કા મુક્કી કરીએ, આ વ્યવસ્થા સર્જીએ, એવા કોઈ કામ નહીં કરીએ। જો એ हमारी चाहे क्राइम ब्रांच की टीम हो, स्थानिक पुलिस की टीम हो, आज व्यवस्था भागरूपे समग्र जो रथ साथे, हर रथ साथे हमारे 300 पुलिस है, 300 पुलिस फकत जो है व्यवस्था माटे है। जो है तो आपना ज माटे व्यवस्था माटे है, तो आप एटला ध्यान रखो कि पुलिस जे रीते आपने गाइड करे दर्शन माटे,
આ રીતે પોલીસને સહયોગ આપજો એવી બધાને રિક્વેસ્ટ કરીએ છીએ. જે રીતે આપણી સાથે સીપી સાહેબ જોડાયા હતા તેમને પણ અપીલ કરી છે, નાના બાળકો હોય તેમને પણ અપીલ કરી છે, તેમના માતા પિતા હોય તેમને પણ અપીલ કરી છે. જે રીતે આજે જે રથયાત્રા નીકળી છે, લોકો હજારોની સંખ્યામાં હજી જે ભક્તો જોડાયા છે. અત્યારે હાલ વાત કરીએ તો રથયાત્રા જે છે તે અંદર મંદિરની વાત કરીએ તો અત્યારે હાલ જે છે 3000 થી 4000 લોકો જે મંદિરમાં જે છે ઉપસ્થિત છે અને બહાર પણ લાખોની સંખ્યામાં જે છે તે ભીડ ઉપસ્થિત છે અને લોકો દર્શન કરવા ઉમટી પડ્યા છે. કેમેરામેન પ્રવીણ દવે સાથે સ્મિત ઉપાધ્યાય.